ખેડાના અકલાચામાં મહીસાગર નદીમાં ખનન માફિયાઓએ ગેરકાયદે કરી દીધેલા બ્રિજના નિર્માણનો અહેવાલ પ્રસારિત કર્યા બાદ હજુ પ્રશાસન નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે। ગેરકાયદે બ્રિજ પરથી હજુ પણ બેફામ ટ્રકો દોડી રહી છે તો ખાનગી વાહનો પણ અહીં પસાર થતા જોવા મળી રહ્યા છે। ખેડાના અકલાચામાં મહીસાગર નદી પાસેથી આ ખનન માફિયાઓ ગેરકાયદેસર બ્રિજ નિર્માણ કરી દીધું। આ નિર્માણ અંગેનો અહેવાલ એબીપી અસ્મિતાએ પણ પ્રસારિત કર્યો છે અને છતાં પણ હજુ પ્રશાસન નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે। ખુલ્લેઆમ અહીં ખનન ચોરી થઈ રહી છે અને હિંમત તો જુઓ આ ખનીજ માફિયાઓની કે આ પ્રકારે ખનન ચોરી કરવા માટે એક બ્રિજ પણ બનાવી દીધો। અહીં બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ ગેરકાયદેસર બ્રિજ છે જે મહીસાગર નદીમાં બનાવી દેવામાં આવ્યો છે। લોકમાતા મહીસાગર કહી શકાય કે મહીસાગર માતાના ભક્તો અનેક છે, પરંતુ મહીસાગર માતાના દુશ્મનો પણ અત્યારે દેખાઈ રહ્યા છે। કહી શકાય અત્યારે જે બ્રિજ ઉપર ઊભો છું તે બ્રિજ ગેરકાયદે બનાવવામાં આવ્યો છે। અહીં આગળથી જે ખનન માફિયાઓ છે તે ક્યાંક ને ક્યાંક પોતાનું જે ખનન છે તે પાપ ક્યાંક ને ક્યાંક સંતાડવા માટે અને લોકોની નજરમાં નહીં લાવવા માટે આ જે રસ્તો છે, જે રોડ છે તે નદીમાં બનાવવામાં આવ્યો છે। કહી શકાય કે નદીનું વહેણ બદલી નાખ્યું છે। સમગ્ર બાબતને ઉજાગર કર્યાના 24 કલાક થઈ ગયા, પરંતુ અહીં આગળના જે અધિકારીઓ છે, જે ખાણ ખનીજ વિભાગ છે અને ખેડા જિલ્લાનું જે સ્થાનિક તંત્ર છે તેના પેટનું પાણી પણ નથી હલતું। કહી શકાય કે લોકો જીવના જોખમે અહીં આગળથી પસાર થતા હોય છે। કહી શકાય કે 12 થી 15 કિલોમીટરનો આ રોડ અને જેમાં નદી જે છે મહીસાગર માતા છે, મહીસાગર માતાના પાણીને રોકી દેવામાં આવ્યું છે અને તેની ઉપર એક બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે। દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે આ નાના નાના જે ભૂંગરા છે તે બનાવવામાં આવ્યા છે। અહીં આગળથી માતાજીનો રસ્તો આપવામાં આવ્યો છે અને આગળની સાઈડેથી માતાજીને ડાયવર્ટ કરવામાં આવ્યા છે, જેથી કરીને જે ખનન માફિયાઓ છે તે પોતે ખનન કરી શકે। મહત્વની વાત કરવામાં આવે, આટલી મોટી અહીં આગળ જે રોડ બનાવવામાં આવ્યો છે, આટલો લાંબો રોડ બનાવવામાં આવ્યો છે, લોકોની અવર જવર છે, તો પણ તંત્રને ક્યાંક ને ક્યાંક દેખાઈ નથી રહ્યું અને લોકો જીવના જોખમે અહીં આગળથી સવારી કરે છે। ગેરકાયદેસર આ જે બ્રિજ અને જે રોડ બનાવવામાં આવ્યો છે, જે ખનન માફિયાઓ દ્વારા બનાવવામાં આવ્યો છે, પોતાની જે ચોરી છે તે છુપાવવા માટે અને જે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવતા આ ખનન માફિયાઓ સામે હવે અધિકારી ક્યારે બોલશે તે જોવું રહ્યું। કહી શકાય કે જે રીતના ગઈકાલે એબીપી અસ્મિતાએ જે અહેવાલ પસાર કર્યો હતો ને જ્યારે ખાણ ખનીજ વિભાગની મુલાકાત લેવામાં આવી હતી તો પણ હજુ ખાણ ખનીજ વિભાગ જાગ્યું નથી અને આ રોડ બંધ કરાયો નથી, કારણ કે હજુ પણ અહીં આગળથી મોટા મોટા ડમ્પરોની સાથે સાથે નાના નાના વ્હીકલો પણ પસાર થઈ રહ્યા છે, જીવના જોખમે થઈ રહ્યા છે। જોવું એ રહ્યું કે આ રોડ બંધ ક્યારે થશે, કોણ કરશે, આ કાર્યવાહી જે છે તે કોણ કરશે, કારણ કે ખાણ ખનીજ વિભાગ તો ક્યાંક ને ક્યાંક આ લોકોને આશીર્વાદ આપતું હોય તેવા દ્રશ્યો અહીં આગળ જોવા મળે છે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, ખેડા।